શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું મીઠા શક્કરપારા. તો આપણે દળેલી ખાંડ લઈ લીધી છે અને આપણે પાણીથી લોટ નહીં બાંધીએ, દૂધથી બાંધશું. તમે દૂધથી બાંધો ને તો એકદમ સરસ થાય. તો આપણે થોડુંક એમાં દૂધ નાખી દઈશું અને ખાંડ આપણે દળી લીધી છે. તો ખાંડને આપણે ઓગળાવી લેશું. ખાંડ આપણી ઓગળી ગઈ છે. હવે આપણે એમાં તેલ ઉમેરી દઈશું મોયણ માટે. અને હવે લોટ નાખશું આપણે, પછી મિક્સ કરશું. જરૂર લાગશે તો આપણે લોટ નાખશું. આનો લોટ એકદમ કઠણ નહીં બાંધવાનો, કેમ કે મેંદું છે ચડે બહુ. તો આપણે થોડોક મેંદો નાખશું, થોડોક વધારે ઢીલો છે. તો આપણે લોટને સરખો મિક્સ કરી લેવું હાથેથી અને તેલવાર હાથ દઈ દેશું. આપણે લોટ બરાબર બંધાઈ ગયો છે અને આપણે તેલ મૂકીને તૈયાર કરીએ ત્યાં સુધી આપણે લોટને રેસ્ટ દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીએ. ધીરા તપે તેલ મૂકી દઈએ. તેલ આપણું ધીમા તપે થાય છે ત્યાં આપણે શક્કરપારા વણી લઈએ. તો આપણે 2 લુવા કરી લઈશું મોટી રોટલી વણીને કરવાના છે. એકને ઢાંકી દઈશું. તો આપણે મોટી રોટલી વણી લઈશું. આપણે લોટમાંથી મોટી રોટલી વણી લીધી છે. હવે આપણે ચોરસ ચોરસ આ ભાગ છે કાઢી નાખશું કાપીને. તો હવે આપણે એમાં શક્કરપારા કાપી લઈશું. આપણે જેવડો શેપ રાખવો હોય એવડો. તો આપણે મીડિયમ શેપના કાપી લઈશું. તો આપણે બીજો લુવો પણ વણી લઈશું. તો આને પણ આપણે કટ કરી લઈશું. તો તેલ થઈ ગયું છે આપણું ગરમ. મીડિયમ ગેસ રાખવાનો છે, નહીંતર બળી જાય. એટલે ધીમા ગેસે તરવાના, એટલે સરસ અંદર સુધી તરાય, કાચા ન રહે. તો આવી રીતે આપણે બધાય તરી લેશું. તો આપણે એને હલટાવી પલટાવીને સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તરી લેશું. એકદમ ધીરા તાપે તળવાના છે. આપણે તરાઈ ગયા છે, સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો બની ગયા છે આપણા ક્રિસ્પી શક્કરપારા એકદમ.